કોંગ્રેચ્યુલેશન ભેમાભાઈ. મસ્ત પહાડોની વચ્ચે ક્લિનિક છે આખું. આ મસ્ત હાઈવે જાય છે ને એક લોકેશન છે क्लिनिक तुलसी क्लिनिक. हेलो गाइज, वेलकम बैक टू माय न्यू व्लॉग. तो गाइज आज के व्लॉग में आप सब लोगों का स्वागत है. तो અત્યારે ગાઈઝ હું જાઉં છું મારા ફ્રેન્ડના ક્લિનિકના ઓપનિંગમાં. તો અહીંયાથી ઘણું દૂર છે ભાઈ. તો ગાઈઝ એ અંબાજીનો છે, એનું ક્લિનિક છે કંઈક કુંવરસી બાજુ છે. તો મારે ત્યાં જવાનું છે. મને બહુ દિવસ એને કીધું છે અને મારો પાક્કો બેસ્ટ ફ્રેન્ડ છે તો ચિરાગભાઈ. તો ગાઈઝ ચિરાગભાઈના ક્લિનિકના ઓપનિંગમાં હું જાઉં છું. તો ચલો અત્યારે એકદમ નાહી ધોઈ રેડી થઈ ગયો છું. અત્યારે વાગવા આવ્યા છે 10. તો અત્યારે હું અહીંયાથી બાઇક લઈને જવાનો છું ત્યાં. તો ચલો આપણે ત્યાં જઈએ. તો ગાઈઝ આજે છે રમઝાનનો આખરી રોજો એન્ડ કાલે છે ઈદ. તો ગાઈઝ રોજુ રહીને આપણે ત્યાં જઈએ. ચલો. જાગો રે દેખો રે દુનિયાએ દેખો રે. તો ગાઈઝ ફાઇનલી અત્યારે ફ્યુલ પુરાવા આવી ગયો છું. હવે અહીંયાથી મારે નીકળવાનું છે આ હાઈવે સીધો જગાણા થઈને મારે દાંતા જવાનું છે. દાંતા તો દાંતા ચિરાગભાઈનું ક્લિનિક છે. તો આજે રમજાનના લાસ્ટ રોજાએ હું જાઉં છું ક્લિનિક ઓપનિંગે. તો ચલો આપણે હવે અહીંયાથી નીકળીએ. ચલો ગાઈઝ હું નીકળ્યો છું. રસ્તામાં જો શું આવ્યું, આ આપણું બનાસ ડેરી આવી. જુઓ અહીંયાની સૌથી મોટામાંની મોટી ડેરી. આ બધું દૂધ અમારું જે મારા ગામનું જે બધું દૂધ જાય છે ને એ બધું અહીંયા જાય છે. અને જે અમૂલની પ્રોડક્ટો બને છે ને એ બધું અહીંયા બને છે. કઈ આના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી. જાગો રે દેખો રે દુનિયાએ દેખો રે. ગાઈઝ આ પહાડ જુઓ, પહાડ. થોડી વારમાં હું પહોંચી જવાનો છું. આ પહાડની આખી રેન્જ છે મસ્ત. अंदर की बाहर की दुनिया ये देखो रे. बाहर से लगती कड़वी कड़वी अंदर से मीठी पुड़िया रे. ગાઈઝ રસ્તા તો જુઓ, ખાલી રસ્તા જુઓ ભાઈ. આખો ઢળાંગે આ પહાડ, કેસુડાના ફૂલ. વાહ ભાઈ વાહ. ગાઈઝ આ નજારો જુઓ ખાલી. વાવ યાર, શું લાગે છે. ગાઈસ ક્લિનિક પર પહોંચી ગયા છે અને આ અમારા ડૉક્ટર સાહેબ બેમો. આ તુલસી દવાખાનું. કોંગ્રેચ્યુલેશન ભેમાભાઈ. કોંગ્રેચ્યુલેશન. જો આ તુલસીના માલિક છે ભાઈ, તુલસી દવાખાનાનો માલિક. કઈ સાહેબ જોઈ લો, ચિરાગભાઈનું ક્લિનિક છે. શુભકામના ચિરાગભાઈ તમને. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો જો આ આમનું ક્લિનિક ખોલ્યું છે, નવું સ્ટાર્ટઅપ કર્યું છે. આ એમના ફ્રેન્ડ છે લાલાભાઈ. લાલાભાઈ છે. અને જો આ મેન હાઈવે પર ખોલ્યું છે. શું ગમે ચિરાગ? દોતા. જુઓ ભાઈ, હવે આપણે અહીંયાથી થોડી વારમાં નીકળીએ ઘરે. ચલો ગાઈઝ હવે આપણે નીકળીએ અહીંયાથી. ઓલમોસ્ટ વાગ્યા છે 2:30. હવે મને પહોંચતા આઈ થિંક 4 વાગી જશે. અને આ નજારો ખાલી જુઓ, ખાલી મસ્ત પહાડોની વચ્ચે ક્લિનિક છે આખું. આજુબાજુ પહાડ અને મસ્ત આ લોકેશન છે એક હાઈવેને વચ્ચે. આ મસ્ત હાઈવે જાય છે ને એક લોકેશન છે ક્લિનિક તુલસી ક્લિનિક. હવે અહીંયાથી હું જાઉં ઘરે. ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો છું. તો ગાઈઝ આજે રોજુ રહીને 140 કિલોમીટરનું ડ્રાઇવિંગ કર્યું. 70 કિલોમીટર જવાના, 70 કિલોમીટર આવવાના. તો બસ આવી ગયો છું. હવે આપણે નમાઝનો ટાઈમ થઈ ગયો છે 5 વાગે. હવે આપણે જઈએ અત્યારે બિરયાની લેવા માટે. તો ચલો આપણે અત્યારે જઈએ બિરયાની લેવા. ગાઈઝ સમોસા અને બિરયાની લઈને આવી ગયો છું. ટાઈમે જબ્બો પહેર્યો છે. હા મોલવી હેરજી બેટા પી લેતી. હેર તો આય, હેર તો આય પી લેતી. આવો 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 આવો. તો ગાઈઝ ફાઇનલી હવે અત્યારે ઘરે આવી ગયો છું
હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે. આ મહિનાની લાસ્ટ ઇફતારી ભાઈ, લાસ્ટ ઇફતારી. તો ગાઈઝ આ રમઝાન મહિનામાં એટલી મેમરીઝ રાખી છે ભાઈ, બિકોઝ આ રમઝાન મહિનામાં મેં આઈ થિંક 20થી 22 જેટલા વ્લોગ બનાવ્યા હશે. સૌથી વધારે વ્લોગ જે મેં બનાવ્યા ને આ રમઝાન મહિનામાં મેં બનાવ્યા. અને આ બરકતવાળો રમઝાન મહિનો છે ને આજે પૂરો થાય છે. આજે એનો લાસ્ટ દિવસ છે. એમ એવું થાય છે કે આવીને જતો રહ્યો, એમ પતી બી ગયો. ટાઈમ એટલો ફાસ્ટ જાય છે ને ભાઈ. ગાઈઝ ઈદી મળી ગઈ છે પહેલી પપ્પા તરફથી. જો આ પપ્પાએ ઈદ આપી છે, આમાં પપ્પા છે એમને ઈદ આપી દીધી છે. गाइस आज थी लास्ट इफ्तारी, ख़त्म हो गई है बिल्कुल. एंड अभी टाइम हो चुका है थोड़ा घूमने जाने का. तो मैं बाहर का माहौल थोड़ा दिखाता हूँ, बिकॉज आज लास्ट डे ऑफ रमज़ान है. तो कल ईद है, तो शेर कुरमा बनेगा, खाना बनेगा. तो सबके लिए यहाँ से यहाँ पब्लिक भाग रही है. जो भी कर रही है मैं बताता हूँ. चलो निकलते हैं बाहर और मज़ा करते हैं सबके साथ. गाइस आप गामનો માહોલ જુઓ, બધો ભરેલો है. તો ગાઈઝ ફાઇનલી અભી અમે છાપી આવી ગયા છે. એન્ડ તમે માહોલ તો જોઈ લીધો ભાઈ ગામનો, કેટલો માહોલ હતો, ક્રેઝી માહોલ. અત્યારે વાગ્યા છે 10 અને આઈ થિંક 1-2 વાગ્યા સુધી આવો જ માહોલ રહેશે. બધા લોકો બહાર રખડવા નીકળી ગયા છે, બધા લોકો. તો આજે જે રાત છે ને એ ઈદ ઉલ ફિત્રના પહેલાંની રાત છે. આ જે રાત છે ને એમાં બધાને મજા આવે ભાઈ, કેમ કે કાલે ઈદની ખુશી હોય, આજે રખડવાની ખુશી હોય. તો એવું છે ભાઈ. તો ચલો આપણે અત્યારે જઈએ છાપી, અને મને તો બહુ ભૂખ લાગી છે. પહેલાં તો ખાવા ખાઈએ. ચલો ગાઈઝ હવે આપણે જઈએ આ અઝફાર પરફ્યુમમાં. અમારા ગામની એક બ્રાન્ચ છે, તો ત્યાં જઈએ અને ત્યાંથી પરફ્યુમ લઈએ. ના તો ગાઈઝ ફાઇનલી અમે આ જે અઝફાર જે પરફ્યુમવાળા છે ને એમના જોડેથી અત્યારે લઈ લીધું છે ભાઈ. અહીંયા હોલસેલનું માર્કેટ છે, આખું હોલસેલનું. બધા રિટેલ એરિયા છે ને અહીંયાથી માલ લઈ જાય છે. આઈ થિંક 11 વાગી ગયા છે. હવે અમે અહીંયાથી જવાના છીએ ભાઈ. ભૂખ લાગી છે મજબૂત ખાવા માટે. ગાઈઝ અત્યારે 12 વાગવા આવ્યા, પણ હજુ ટ્રાફિક તો જુઓ ખાલી. ગાઈઝ અમે હોટલે આવી ગયા છે. હવે સલમાનભાઈ છે ને એ ઓર્ડર આપવાના માહિર. આટલા મોનસો આવ્યા. અમે 2 હોટલે ફરીને આવ્યા, 2 હોટલો બંધ હતી, આ ત્રીસરી હોટલે આવ્યા છે. હવે આ બર્રા તંદૂરી મંગાવે, પછી મટન હૈદરાબાદી,